અને હવે વાત કરવી છે ભર ઉનાળે માવઠાની તો રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। 18 અને 19 માર્ચે કમોસમી વરસાદ વરસશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણ પલટાવાની શક્યતા છે। કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરાઈ છે। રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ આ ઉપરાંત દક્ષિણ અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો ત્યાં ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત અને તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે તાપમાન 35 થી 37 ડિગ્રી રહેશે। पश्चिमी विक्षोभ की संभावना है जो 18 तारीख से इफेक्ट करेगा। तो हम आशा कर सकते हैं कि 18, 19 और 20 तारीख को गुजरात रीजन और सौराष्ट्र कच्छ में कुछ एक स्थानों पर हल्की से मध्यम बारिश होने की संभावना है। डे 1 को हमने नॉर्थ गुजरात कोस्ट के लिए 20 से 25 गस्टिंग 30 नॉट यानी कि थोड़ी सी स्ट्रॉन्ग विंड्स का संभावना रखी है। और मछुआरों के लिए भी हमने डे 1 को नॉर्थ गुजरात कोस्ट के लिए वार्निंग इशू करी है। तो अहमदाबाद का आज 37 डिग्री सेल्सियस रहने की उम्मीद है और कल अगर मिनिमम की बात करें अहमदाबाद में तो 23 डिग्री सेल्सियस की उम्मीद है। इसी तरह से गांधीनगर में भी आज हम एक्सपेक्ट करेंगे 37 डिग्री के आसपास रहेगा अधिकतम तापमान। જૂનાગઢમાં પકડાયેલા શંકાસ્પદ દૂધમાં મોટો ખુલાસો થયો। પોલીસ સ્ટેશનમાં દૂધનો ટેસ્ટ કરવામાં આવ્યો અને આ દૂધમાં ભેળસેળ હોવાનો પર્દાફાશ થયો છે। યુવરાજસિંહની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી। યુવરાજસિંહે ફૂડ વિભાગના અધિકારીનો ઉધડો લઈ નાખ્યો। દૂધનું ટેન્કર જે છે 8996 નંબરનું એ રોકવામાં આવેલું હતું અને આજે આ ટેન્કર રોકી પહેલા તો પ્રશાસન તંત્રએ એનો મુદ્દામાલ જપ્ત કરેલો હતો અને ત્યારબાદ એફએસએસના અધિકારીને બોલાવેલા હતા અને એફએસએસના જે અધિકારી છે એને ખૂબ ઉડાવ જવાબ આપ્યો છે। એફએસએસના અધિકારીનું કહેવું એવું છે કે છેલ્લા 6 મહિનાથી અમારી પાસે ટેસ્ટિંગ કિટ નથી અને જે ટેસ્ટિંગ વાન છે કહી શકાય કે જૂનાગઢના સી ડિવિઝનના પરાંગણની અંદર અમારી પાસે જે ટેસ્ટિંગ કિટ હતી એ ટેસ્ટિંગ કિટના માધ્યમથી અમે આ દૂધનો ટેસ્ટ કર્યો છે। પ્રાથમિક ધોરણે અમને એવું લાગ્યું છે કે આ દૂધની અંદર ક્યાંક ને ક્યાંક એડલ્ટ્રેશન થયેલું છે। યુરિયાનું પ્રમાણ પણ અમને જોવા મળ્યું છે, ત્યારબાદ ડિટર્જન્ટનું પ્રમાણ પણ અમને જોવા મળ્યું છે। હવે કયું કેટલી માત્રામાં છે અને આજે અમારા દ્વારા જે એફએસએસના જે અધિકારી છે અહીંયા ઉપલબ્ધ હતા ત્રિવેદી સાહેબ એને એક ટેસ્ટિંગ કિટ એટલે કે મિલ્ક ટેસ્ટિંગ કિટ જે છે એ ભેટ સ્વરૂપે આપવામાં આવી છે, જેથી કરીને જૂનાગઢના જે નાગરિકો છે એ નાગરિકોનું ભવિષ્ય ન બગડે, નાગરિકોનું આરોગ્ય ન બગડે।